જોહાર. આજ રોજ તારીખ 17/1/2025ના રોજ અમે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તથા ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠા ચાલે છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કેમ કે જે અમુક ઈંટોના ભઠ્ઠા ચાલે છે તેમને જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાંથી લાયસન્સ આપવામાં આવેલી છે તેનો સમયગાળો પણ પૂરો થઈ ગયેલ છે. સાથે સાથે જે માટી ક્યાંથી લાવે છે અને કોના સર્વે નંબરમાંથી ખાતા નંબરમાંથી લાવે છે તે પણ એમની પાસે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ નથી. એટલે માટી ચોરીની હોય એવું સાબિત થાય છે અને સરકારની રોયલ્ટીને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. એટલે એની પણ તપાસ કરવામાં આવે. સાથે સાથે જે બિનખેતી જમીન કરાવેલ હોય ઈંટ ઉદ્યોગ માટે તેના કરતાં વધારે પ્રમાણમાં ઈંટ ઉદ્યોગ ચાલી રહ્યું છે. કેમ કે જે બિનખેતી કરાવવાની હોય તો આજુબાજુ તારની ફિનિશિંગ કરાવવાની હોય એ પણ કરેલ નથી. સાથે સાથે જે પણ ઈંટોના ભઠ્ઠા ચાલે છે ત્યાં જે 18 વર્ષથી નાના બાળકો પણ કામ કરે છે તેની પણ કાર્યવાહી કરવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે.